असहिष्णुता मुद्दे निवेदन आप्या बाद शाहरुखનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે। રઈસ ફિલ્મના રિલીઝની વાત તો દૂર રહી, પરંતુ તેના શૂટિંગમાં પણ વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે। પહેલા ભુજમાં તો હવે અમદાવાદમાં શાહરુખને વિરોધનો સામનો કરવો પડ્યો। શાહરુખને રઈસ ફિલ્મના શૂટિંગમાં પહેલા ભુજમાં તો હવે અમદાવાદમાં વિરોધનો સામનો કરવો પડ્યો છે। શાહરુખ જે હાલમાં રઈસ ફિલ્મના શૂટિંગ માટે અમદાવાદમાં છે, ત્યારે આ ફિલ્મને લઈને કેટલાક લોકોએ વિરોધ કર્યો, જેમાં કેટલાક અજાણ્યા શખ્સોએ શાહરુખની કાર પર પથ્થરમારો કર્યો તેમજ શાહરુખ વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા। ગદ્દાર શાહરુખ ખાનને ભારતની જગ્યા ઉપર કે ગુજરાતની આ પવિત્ર ભૂમિ ઉપર અમે પગ નહીં મૂકવા દઈએ અને અમે એના માટેનો આ વિરોધ છે કે દેશને આવા ગદ્દારો છે, આવા સ્ટેટમેન્ટ આપે છે, એ લોકોનો બહિષ્કાર કરવામાં આવશે। વહેલી સવારે 4 થી 4:15 વાગે હોટલ હયાત પર પાછળના ભાગે બહારના રોડ પર થી હોટલ હયાત અંદર દિવાલ ઉપરથી 8-10 લોકોએ બાઇકર્સ પર નીકળી અને પથ્થરોના ઘા કરેલા, જે બાબતે આજ રોજ ગુનો બી નોંધેલ છે રાયોટિંગનો અને જાહેરનામા ભંગનો, અને સીસીટીવી ફૂટેજ પણ મેળવી લીધા છે અને નિલેશ આર્ય અને એમની સાથેના 8-10 માણસોની અટકાયત કરવા માટે કાર્યવાહી કરવામાં આવેલ છે। 16 થી 17 લોકો સૂત્રોચ્ચાર કરી અને પુતળા દહનની કોશિશ કરતા તેઓ લોકોને જાહેરનામા ભંગ બદલ IPC 188 મુજબ અટક કરેલા છે। હાલ ગુજરાતમાં અમદાવાદ ખાતે શૂટિંગમાં જે શાહરુખ ખાન આવેલા છે તેમનો વિરોધ કરવા માટેની કોશિશ કરતા હતા, પણ તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે। તો આશ્રમ રોડ ખાતે યુવા સંગઠને શાહરુખનું પૂતળું બાળીને તેને ગદ્દાર ગણાવ્યો, જે બાદ વાડજ પોલીસે 15 લોકોની અટકાયત કરીને તેમના વિરુદ્ધ જાહેરનામાનો ભંગ તેમજ રાયોટિંગનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। શાહરુખની એક ફિલ્મ હતી ચમત્કાર, ત્યારે ચમત્કાર શું કહેવાય તે કદાચ હવે શાહરુખને ખબર પડી રહી છે, કારણ કે દિલવાલે ફિલ્મ પહેલા શાહરુખે અસહિષ્ણુતા પર કરેલા વિવાદાસ્પદ નિવેદનની અસર દિલવાલે ફિલ્મના કલેક્શન પર સ્પષ્ટ દેખાઈ હતી। ત્યારે રઈસ ફિલ્મ પહેલા શાહરુખનો વિરોધ જોતા રઈસ ફિલ્મ બની જશે, પછી રઈસ જેવી કમાણી કરે છે કે પછી કિંગ ખાનની ફિલ્મને કંગાળ બનાવે છે, તે તો ફિલ્મ રિલીઝ થયા બાદ જ ખબર પડશે। મિહિર સોની સાથે બ્યુરો રિપોર્ટ GSTV।